જો આ મિત્રો આ ખૂટો આખો ભાંગી નાખો એંગલ આખો આખે ભટકાડી છે. હેલો ફ્રેન્ડ્સ, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે અત્યારે સવારના 9:30 અને 3 ડ્રાઇવિંગ પૂરા કરીને આવી ગયો છું ને હવે બીજા ડ્રાઇવિંગ વાળાની રાહ જોઉં છું. એ આવી જાય પછી ડ્રાઇવિંગમાં ભાગીએ. આમને આખો દિવસ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ડ્રાઇવિંગમાં આખો દિવસ જાય છે. ઓફિસનું કામ પણ ઘણી વખત રહી જાય છે. તો અત્યારે હજી હાઈવે નથી ત્યાં સુધી ઓફિસનું કામ કરીએ અને પછી નીકળશું ડ્રાઇવિંગમાં. મિત્રો, આ રિક્ષાની પાછળ લખ્યું છે કે ઘટે તો જિંદગી ઘટે બાકી કંઈ ન ઘટે. અરે ભાઈ, આમાં ઇન્ડિકેટર ઘટે છે, લાઇટ ઘટે છે અને રૂપિયા તો ઘટતા જ હોય એટલે તો રિક્ષા હાંકવી પડે છે. એટલે આવું ન લખાય કે ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે. મિત્રો, વાગ્યા છે હવે 1:45 અને પેટમાં દોડે છે ઉંદેડા. अबे साले जो माफ करना मैं जो બહુ ભૂખ લાગી છે એટલે હવે પેટમાં ઉંદરડા તોડે તો ભાગીએ ઝડપથી ઘરે અને ઘરે જઈને જમીને કલાક એક આરામથી સૂઈ જઈએ. પણ આ અમારા સોસાયટીના રોડ જુઓ, 1 નંબરના ખાડા ખડબા વાળા છે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको. આમાં ગાડી હાંકવાની તો દૂરની વાત, હાલીને નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે કે આમાં હવે હાલવું કે કેમ. આ જોવું જોઈએ ચારે કોર એટલા ખાડા અને છે ને આમાં કે આમાં હાલીને નીકળવાની ઈચ્છા ન થાય એવું છે. અમારા જુનાગઢનું નપાણીયું તંત્ર છે હાવ, નગરપાલિકા જુનાગઢ. ये बड़ी अच्छी बात कही आप. મિત્રો, આ સોસાયટીના કૂતરાઓ જો બધા ભેરા થયા છે, આખી ટોળકી ભેરી થઈ છે. શું કામ એને થઈ? કારણ કે અહીંયા જે રેકડીવાળા આવે છે ટમેટાવાળો, એ ટમેટાવાળો એને ખવડાવે એટલે બધાય રાહ જોઈને ઊભા હોય કે ક્યારે ટમેટા નાખે અને અમે ખાઈ. આખી ગેંગ ઊભી રહી હો. ને જાણે એકબીજા તો એવા દાસી દેતા હોય કે એકબીજાને આગળ ખાઈ જાય પણ પોતાની હદ કોઈ વટાવતા નથી. આ ભાઈ બિચારું નિરાશ થઈને આવતું રહ્યું, એની વાહ બીજું નિરાશ થઈને આવી ગયું. ચાલો મિત્રો, અત્યારે ડ્રાઇવિંગમાં હતો અને બાયપાસે ડ્રાઇવિંગ ચલાવતા શીખવતો હતો. એમાં વળાંક વાળવા સમયે પાછળથી એક બાઇકવાળા ફૂલ આવતા હતા અને પાછળ જોરથી પટકાણા છે. એટલે જોકે એને કંઈ લાગ્યું કે નથી, હેલ્મેટ પહેર્યું હતું એટલે પડી ગયા અને આંગળીમાં થોડું ઘણું લાગ્યું છે, બાકી કોઈ જાતની તકલીફ નથી. પણ આપણનું પાછળનું બમ્પર ને છે એ બમ્પરના બોલ ભાંગી નાખ્યા છે, ફૂટા ભાંગી નાખ્યા છે. એટલે હવે એ સમા કરાવવા જવું છે. તો અત્યારે ગેરેજે થઈને જાંજેડા રોડ ઉપર થઈને આપણો મિત્ર છે ગેરેજવાળા, તો તેની પાસે એ બમ્પરનું ને જે છે તે સરખું કરાવતા આવીએ. બાકી પાછળ ખડખડ અવાજ કરતું આવશે. જો આ મિત્રો આ ખૂટો આખો ભાંગી નાખો એંગલ આખો આખે ભટકાડી છે બમ્પરમાં અને બધે આખું ગહી નાખ્યું છે અને એંગલ તો હાવ નોખું જ બધું કરી નાખ્યું છે. આ રિપેર કરવું પડે એવું છે. મિત્રો, આવ્યા છીએ વ્રજભાઈ માટે પતંગ લેવા માટે. હમણાં ઉત્તરાયણ આવે છે તો ભાઈને પતંગ તો ઉડાડવી હોય. કેમ જો બે ભાઈઓ દુકાને છીએ તો અત્યારે પતંગ લઈએ છીએ. સામાન પણ ગીરદી એવી છે કે થોડીક રાહ જોવી પડશે એટલે આગળ પતંગ લઈએ પછી પાછા ઘરે જઈએ. પતંગ લઈ આવ્યા દેખાડે. હો મોદી સાહેબ, હો મોદી સાહેબ હવામાં ઉડે હો. એવી પતંગ મોદી સાહેબની પતંગ. પછી કાર્ટૂન ને મોરલા ને કેમ બાકી છે ને મોદી સાહેબ. હો મોદી સાહેબ ઉડાડે છે પતંગ પછી ઈ ઉડશે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको. દોરો મોટો રે
મેડમ તમે ઉડાડતા પતંગ કે જોઈએ નથી? હું તો પ્રવાસમાં પહેલી વાર ગઈ ને રાજસ્થાનમાં ઊંઝા, ત્યાં મેં એટલી બધી પતંગ જોઈ હતી આજથી 20-25 વર્ષ પહેલા. ઓહો, જિંદગીમાં પહેલી વાર પતંગ જોઈ હતી? ઊંઝામાં જોઈ જિંદગીમાં પહેલી વાર. હા. નાનીએ આ તો આમ સમજતો થયો તે દી નો ઉડાડે છે ભાઈ. આવડતી નથી પછી શોખ. હવે હારે અમે તો લૂંટવા જતા, કારણ કે આર્થિક પરિસ્થિતિ નબળી હતી, પૈસા હતા નહીં, એટલે ચારેક કોરથી પતંગો લૂંટીને ફેરી કરીએ. ચાલો મિત્રો, જમવાનું થઈ ગયું છે. તમારે થયું હોય કે નહીં મને તો ખબર નથી, પણ અમારે થઈ ગયું છે. જો આ બધું ગોઠવાઈ ગયું. વ્રજભાઈ તો પલોઠી વાળીને બેસી ગયા. કા વ્રજભાઈ માટે અડદિયા, ગરમા ગરમ ભજીયા, મેથીના ગોટા છે, મરચા છે, પટ્ટીના છે, ચટણી, બટેટાવાળા છે, બટેટાવાળા બધુંય છે. પછી ગરમા ગરમ ભાખરી છે, સેવ ટમેટાનું શાક છે, પછી દૂધીના શું કહેવાય મુઠિયા, ઢોકળા, સરસ મજાનું પાંદડી ને વાલોર ને રીંગણાનું શાક, લીલી ને જે મીઠી ચટણી, છાશ, આ બધું તૈયાર થઈ ગયું છે. ને વ્રજભાઈ હવે ઉતાવળા થયા છે, જલ્દી આપો. એને આપી દો જલ્દી, એટલે એ ખાવ. ચટણી છે હે? એની પ્રિય ચટણી. અચ્છા, વ્રજભાઈની પ્રિય ચટણી છે એટલે ઉતાવળા થાય છે. સારું, ખાવા જ મંડો, જેટલું ખાવું એટલું. તો ચાલો હવે અમે જમી લઈએ, પછી બીજી વાત. આ જો મેડમ કેવી રીતે પોતા કરે છે. એક સમય હતો કે બેઠા બેઠા શાંતિથી પોતા કરતા, ને હવે છે તો આ ઊભા ઊભા આવી રીતે પોતા કરે છે. કેવી સિસ્ટમ આવી ગઈ છે મેડમ? આમ ઊભા ઊભા પોતા કરવાના? જમીન બેહાય નહીં ને એટલે પેટ વધુ ભરાઈ જાય એટલે આમાં ઊભા ઊભા પોતા કરવાના. હે? આમાં મજા આવે કરવા. મજા આવે શાંતિથી, ને તરત થઈ જાય. કા આ લ્યો આખા ઘરમાં પોતું થઈ ગયું, હું વારે લાગી એમાં. આવું છે હવે પોતા કરવાના. અને આ ભાઈને ટાઈટ લાગે થી ગાઈડલું ઓઢીને હૂતો છે. मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो હાલો મિત્ર, વાગ્યા છે અત્યારે 10:30 અને રજભાઈને પાછી ભૂખ લાગી ગઈ છે, એટલે મમરા વઘારેલા છે મેડમે, એ ખાય. મેડમ તો આરામથી લંબાવ્યા છે, અમે મમરા ખાઈ લઈએ. હાલભાઈ નહીં ખાઈ કે ટીવી જ જોયા કરવું? હાલો તો અમે મમરા ખાઈએ. ત્યાં સુધીમાં આપ આ વિડીયોને લાઇક કરી દો, શેર કરજો, અને વિડીયો પસંદ આવ્યો કે નહીં કોમેન્ટ કરજો. અને ચેનલ પર નવા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દાબી દો, જેથી કરીને નવા વિડીયો આપ સુધી પહોંચી શકે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.